Once again, you all are welcome in the world of physics by K.H. Gohil. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરનો જે મુખ્ય ટોપિક કહેવાય એ ટોપિક અને એ છે કુલમ્બનો નિયમ. આપણે જે ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર વચ્ચે કોઈ પ્રકારનું બળ લાગે છે. તો આ બળ લાગવા પાછળનું કારણ શું? કારણની વાત કરીએ એ પહેલા બળ કેટલું લાગે છે એ સમજવું જરૂરી છે. તો હવે આપણે વાત કરશું લાગતું બળનું મૂલ્ય કેટલું છે. અને જો આ બળનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય મેળવવા માટે આપણે કુલમ્બનો નિયમ જોવો પડશે. કુલમ્બનો નિયમ એ શું દર્શાવે છે? તો આપણે અત્યાર સુધીમાં જે વાત કરી કે બે વિદ્યુત ભાર એકબીજા ઉપર આકર્ષણ કે અપાકર્ષણ બળ લગાડે છે. આ બળ ક્યારે લાગે? તો જો સજાતીય વિદ્યુત ભાર હશે તો સજાતીય વિદ્યુત ભારોમાં અપાકર્ષી બળ અને જો વિજાતીય વિદ્યુત ભારો હશે તો વિજાતીય વિદ્યુત ભારોમાં આકર્ષી બળ લાગે છે. આ વાત આપણે પહેલા લેક્ચર થી જોતા આવ્યા છીએ. ત્યાં આપણે એવી વાત કરી હતી કે આ બળ ઉત્પન્ન થાય છે, મતલબ આટલું બળ લાગે છે. પરંતુ જો બે સજાતીય વીજભાર એટલે કે માની લઈએ કે બે પ્રોટોન, એ બે પ્રોટોન વચ્ચે જો અપાકર્ષી બળ લાગતું હોય તો આ અપાકર્ષી બળનું મૂલ્ય કેટલું છે એ હજી સુધી આપણે વાત કરેલી નથી. મતલબ હવે પછીનો આપણો ઇન્ટરેસ્ટ એ છે કે બે વિદ્યુત ભારો વચ્ચે જે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે એ બળનું મૂલ્ય કેટલું. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય કેટલું? જો આ પ્રશ્ન આપણા મગજમાં આવે તો આવો જ પ્રશ્ન કંઈક વૈજ્ઞાનિક કુલમ્બના મગજમાં આવેલો હતો અને એને કેટલા બધા પ્રયોગો કર્યા. એ પ્રયોગોની અંદર કંઈક એવા પ્રયોગો કરેલા હતા કે સૌપ્રથમ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર અચળ રાખીને સૌથી પહેલા બે વિદ્યુત ભારો લીધા, એને ફિક્સ અંતરે રાખ્યા. ત્યારબાદ એની વચ્ચે લાગતું બળ માપ્યું. બળ માપ્યા પછી એટલા જ અંતરે વિદ્યુત ભારનું મૂલ્ય બદલાયું. બીજો વિદ્યુત ભાર લઈ અને ફરીથી એમાં બળ માપ્યું ત્યારે ખબર પડી કે જો વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જઈએ તો વિદ્યુતીય બળ વધતું જાય છે. પછી આકર્ષી હોય કે અપાકર્ષી હોય પરંતુ બળનું મૂલ્ય વધે છે. તો સૌથી પહેલા જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની અંદર વિદ્યુત ભારનું અંતર અચળ રાખી અને મૂલ્ય બદલાયું. મૂલ્ય બદલાયું એની અંદર જુદા જુદા મૂલ્યના પ્રયોગો કર્યા કે સૌથી પહેલા વિદ્યુત ભાર Q1 અને Q2 લીધા, ત્યારબાદ વિદ્યુત ભારનું મૂલ્ય અડધું કર્યું, ત્યારબાદ ફરીથી એનું અડધું કર્યું. આવા જુદા જુદા પ્રયોગો પરથી એને સૌથી પહેલું પરિણામ મળ્યું કે વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. મતલબ F ચલે છે Q1 Q2. ત્યારબાદ આ જ પ્રયોગોને એને હજી આગળ વધાર્યા. હવે બે વિદ્યુત ભાર લીધા, બે વિદ્યુત ભારને સૌપ્રથમ r અંતરે રાખ્યા, ત્યારબાદ એનું અડધું અંતર r/2, ફરી પાછું એનું અડધું અંતર r/4. આમ જુદા જુદા અંતરે વિદ્યુત ભારોને રાખ્યા. આ વિદ્યુત ભારોને રાખીને ફરીથી બળ ચેક કર્યું અને એ સ્થિતિમાં એને બળ અને અંતર વચ્ચેનો સંબંધ મળ્યો કે જ્યાં વિદ્યુત ભાર અચળ હતા એ સંબંધ એને મળ્યો કે વિદ્યુતીય બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ
વિદ્યુતીય બળ એ વિદ્યુત ભાર ઉપરાંત અંતર પર આધાર રાખે છે, એટલે કે જો બંને સમીકરણને આપણે કમ્બાઈન કરીએ તો લખાય F ચલે છે Q1 Q2 r², અથવા આના ઉપરથી આપણે આવી રીતે લખી શકીએ, જો અહીંયા કોઈ એક અચળાંક લખીએ તો અહીંયા આપણે લખશું સ્મોલ k Q1 Q2 r². જો F k Q1 Q2 r² હોય તો આ સૂત્ર શું બતાવે છે? બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ આ આપણને કંઈક વિદ્યુતીય બળનું મૂલ્ય આપે છે અને એ જ વિદ્યુતીય બળનું મૂલ્ય એ જ કુલમ્બનો નિયમ છે. તો આ સૂત્ર ઉપરથી આપણે કુલમ્બનો નિયમ વ્યાખ્યાયિત કરી શકીએ. તો કુલમ્બનો નિયમ આવશે 2 બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. અહીંયા શરત લેવાની છે, વિદ્યુતભારો કેવા હોવા જોઈએ? બિંદુવત અને સ્થિર. બિંદુવત અને સ્થિરનો અર્થ આપણે એકવાર નિયમ લખી લે પછી ફરી પાછો એ વાત કન્ટિન્યુ કરશું. અત્યારે પેલા નિયમ જોઈ લે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ સમીકરણ શું દર્શાવે છે? બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેમની વચ્ચે વિદ્યુતીય બળ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પરિણામ ફરીથી કંઈક અલગ રિઝલ્ટ આપશે. તો અહીંયા આપણે વાત કરી બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો. બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો એ કુલમ્બના નિયમની આપણે મર્યાદા પણ ગણાવી શકીએ. મતલબ જો આપણે એવું કહેવું હોય કે કુલમ્બના નિયમની મર્યાદા કઈ કઈ છે, તો મર્યાદા માટે આપણે કેવું કહી શકીએ કે બંને વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ. બંને વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ. અને ત્યારબાદ બીજી મર્યાદા આવશે, બંને વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ. તો આ કુલમ્બના નિયમની મર્યાદા આવશે, બંને વિદ્યુતભારો બિંદુવત અને સ્થિર હોવા જોઈએ. હવે ખરેખર બિંદુવત વિદ્યુતભાર કોને કહી શકાય, કોને વિચારી શકાય? તો બિંદુવત વિદ્યુતભાર એટલે આપણે એવું લઈ શકીએ કે જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સરખામણીમાં ખૂબ જ મોટું હોય તો તેને બિંદુવત લઈ શકાય. જેમ આપણે આગળ કર્ણની વાત કરેલી છે કે કર્ણ ક્યારે કહેવાય? તો જ્યારે સૂર્ય અને પૃથ્વીની વાત કરીએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ બંને પદાર્થની પરિમાણની સરખામણીમાં ખૂબ જ મોટું છે, તો સૂર્ય અને પૃથ્વીને એક બિંદુવત કણ તરીકે ગણી શકાય. મતલબ અહીંયા પદાર્થને
જે પદાર્થના વિદ્યુત ભારની વાત કરવાની છે, મતલબ એ કણ બિંદુવત હોવું જોઈએ અને બંને વિદ્યુત ભારો સ્થિર હોવા જોઈએ. તો હવે આપણે ફરીથી આ વાતને આગળ વધારીએ તો કુલમ્બના નિયમની મદદથી જો આપણે અચળાંક મેળવીએ તો અચળાંક મેળવો F k q1 q2 r². તો આના ઉપરથી થોડી વાત આપણે અચળાંક વિશે કરી લઈએ. તો અહીં k અચળાંક છે, સ્મોલ k, કુલમ્બનો અચળાંક અને જેનું મૂલ્ય છે 9 × 10⁹. એક્ઝેક્ટ એનું મૂલ્ય છે 8.9875 × 10⁹. પરંતુ આપણે પ્રાયોગિક ગણતરી માટે એના મૂલ્યને લેશું 9 × 10⁹. અને જો k નો એકમ લખવો હોય તો આના ઉપરથી આપણે k ના સૂત્રનો કરતા બનાવીએ તો k બરાબર થાય fr² / q1 q2. f એટલે ન્યૂટન, r² એટલે મીટર સ્ક્વેર અને પર કુલમ્બ સ્ક્વેર. તો આનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. આ આપણને k નું મૂલ્ય મળશે. જો CGS પદ્ધતિની વાત કરીએ તો CGS પદ્ધતિમાં k નું મૂલ્ય લગભગ 1 એકમ મળે છે. મતલબ CGS પદ્ધતિની અંદર k નું મૂલ્ય મળશે 1 એકમ. હવે જો આ કુલમ્બ બળના સૂત્રની આપણે વાત કરીએ F k q1 q2 r². તો આવું જ કંઈક સૂત્ર ગુરુત્વાકર્ષણ બળમાં પણ આપણને મળે છે, જે દર્શાવે છે કે ગુરુત્વીય બળ એ કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ બંને કંઈક એક સમાન એટલે કે અંતરના વ્યસ્ત વર્ગના નિયમો છે. તો હવે આપણે થોડી એવી કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ વચ્ચે સામ્યતાઓની અને એમના તફાવતની વાત કરશું. હવે વાત કરીએ કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ વચ્ચેની કેટલીક સમાનતાઓ અને તેમની વચ્ચે રહેલા તફાવતની. કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ વચ્ચે સામ્યતાઓ. કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ વચ્ચે સામ્યતાઓ, તેમની અંદર કઈ કઈ સમાનતાઓ રહેલી છે જો આપણે એની વાત કરીએ તો સૌથી પહેલા આવશે બંને બળો અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. બંને બળો અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. મતલબ બંને બળ માટે અંતરનો વર્ગનો વ્યસ્ત પ્રમાણ આવશે. ત્યારબાદ બંને બળો બે કણો માટે લાગુ પડે છે. અને ત્રીજું આવશે બળ એ બંનેને જોડતી રેખા પર જ હોય છે. પછી ગુરુત્વીય બળ હોય કે વિદ્યુતીય બળ, એ બંને બળો તે બંનેને જોડતી રેખા પર જ કોઈને કોઈ દિશામાં હોય. હવે આપણે વાત કરીએ કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ વચ્ચેના તફાવતની. કુલમ્બ બળ અને ગુરુત્વીય બળ. તો કુલમ્બ બળ અને ગુરુત્વીય બળના તફાવતની વાત કરીએ એની અંદર સૌથી પહેલા કુલમ્બ બળ. તો કુલમ્બ બળ એ કુલમ્બ બળ એ સજાતીય વિદ્યુત ભારો માટે
અપાકર્ષી અને વિજાતીય વિદ્યુત ભારો માટે આકર્ષી હોય છે. આનો મતલબ કુલંબ બળ અપાકર્ષી કે આકર્ષી હોઈ શકે. જ્યારે ગુરુત્વીય બળની વાત કરીએ તો ગુરુત્વીય બળ એ હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ હોય છે. ગુરુત્વીય બળમાં ક્યારેય પણ અપાકર્ષણ જોવા મળતું નથી, જ્યારે કુલંબ બળ એ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો આવશે. કુલંબ બળની અંદર આપણે હમણાં જે આગળ વાત કરવાના છીએ એ પ્રમાણે કુલંબ બળ એ માધ્યમ પર આધારિત છે. કુલંબ બળ એ માધ્યમ પર આધારિત છે, જ્યારે ગુરુત્વીય બળ એ માધ્યમથી સ્વતંત્ર છે. કુલંબ બળ માધ્યમ પર આધારિત છે, જ્યારે ગુરુત્વીય બળ માધ્યમ પર આધારિત નથી, મતલબ માધ્યમથી સ્વતંત્ર છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવશે. કુલંબ બળની અંદર જે અચળાંક આવે છે એ અચળાંકનું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર. અને ગુરુત્વીય બળની અંદર જે અચળાંક આવે છે, અચળાંક કેપિટલ G. ચલો, ગુરુત્વીય બળમાં જે અચળાંક આવ્યો કેપિટલ G, તેનું મૂલ્ય કેટલું હોય ઝડપથી યાદ કરો. ગુરુત્વીય બળનો અચળાંક, ગુરુત્વીય સાર્વત્રિક અચળાંક 6.67 into 10⁻⁻11 એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આના ઉપરથી એક પરિણામ આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુતીય બળનો અચળાંક ખૂબ જ મોટો છે, જ્યારે ગુરુત્વીય બળનો અચળાંક ખૂબ જ નાનો છે. આનો મતલબ કે ગુરુત્વીય બળ એ પ્રમાણમાં નબળું અને વિદ્યુતીય બળ એ પ્રમાણમાં વધારે તીવ્ર છે. હજી એક છેલ્લો અને ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો તફાવત. જ્યારે કોઈ પણ બે કણની વાત કરવામાં આવે તો દરેક કણ એ કંઈક ને કંઈક દળ ધરાવે છે. જો કોઈ પણ બે કણ કંઈક ને કંઈક દળ ધરાવતા હોય તો આનો અર્થ એવો થાય કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોય જ. પરંતુ જો બે બિંદુવત વિદ્યુત ભાર હોય તો આ બે બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? તો કે કોઈ એક કણ ઉપરનો વિદ્યુત ભાર. વિદ્યુત ભાર ખરેખર છે શું? જો તમે એમ કહો કે એક પરમાણુની અંદર ઇલેક્ટ્રોન વધારે કે ઓછા છે અને વિદ્યુત ભાર આવ્યો તો પણ એને કંઈક દળ છે. એનાથી પણ નાની વાત કરો, એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોનને પણ કંઈક દળ છે. મતલબ કે જો આપણે એવું વિચારીએ કે જ્યાં વિદ્યુતીય બળ છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હંમેશા હશે. કારણ કે વિદ્યુતીય બળ લાગવા માટેની શરત શું? બે વિદ્યુત ભારો હોવા જોઈએ. વિદ્યુત ભારને પોતાને દળ છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યાં કુલંબ બળ હોય ત્યાં હંમેશા ગુરુત્વીય બળ હોય જ, પરંતુ દરેક વખતે ગુરુત્વીય બળ હોય ત્યાં કુલંબ બળ હોવું દરેક વખતે જરૂરી નથી. તો એક આ પણ આપણે તફાવતના સ્વરૂપમાં લખી શકીએ કે કુલંબ બળ લાગતું હોય ત્યારે ગુરુત્વીય બળ હંમેશા
લાગે. કુલંબ બળ જ્યારે લાગતું હોય ત્યારે ગુરુત્વીય બળ લાગવાનું જ છે, પરંતુ જ્યારે ગુરુત્વીય બળ લાગતું હોય જ્યારે ગુરુત્વીય બળ લાગતું હોય ત્યારે દરેક વખતે વિદ્યુતીય બળ લાગવું, વિદ્યુતીય બળ અથવા તો એને આપણે અત્યાર સુધી નામ આપેલું છે કુલંબ બળ, ત્યારે દરેક વખતે કુલંબ બળ લાગવું જરૂરી નથી. કારણ કે જો બે કણો વિદ્યુત ભારિત હશે તો વિદ્યુતીય બળ લાગશે, પરંતુ વિદ્યુત ભારિત નહીં હોય તો વિદ્યુતીય બળ લાગવાનું નથી. તો આ વાત થઈ કુલંબના નિયમને આપણે આગળ સમજીએ તેની પહેલા વિદ્યુતીય બળ એટલે કે કુલંબ બળ અને ગુરુત્વીય બળ વચ્ચેના કેટલાક સમાનતા ધરાવતા મુદ્દાઓ અને કેટલાક તફાવત. વિદ્યુતીય બળની જો આપણે આગળ વાત કરીએ તો આપણે હમણાં સૂત્ર ભણી ગયા છીએ. આપણે કુલંબ બળની અંદર વાત કરી કુલંબના નિયમમાં કે આ બળનું મૂલ્ય F = K Q1 Q2 R સ્ક્વેર જેટલું હોય છે. જો કે k ની બદલે હજી એક નવો અચળાંક આવશે 1/4πε0, પરંતુ આજના લેક્ચરની અંદર આપણે માત્ર એ અચળાંકને k વડે રાખીને જ કામ લેશું. તો આજના લેક્ચરમાં આપણે થોડુંક એવું કુલંબ બળના જ સૂત્ર વિશે વાત કરીએ. તો હવે વાત કરવાની છે કુલંબનો નિયમ, પરંતુ બળ એક સદિશ રાશિ છે તો આપણે કુલંબના નિયમને પણ સદિશ સ્વરૂપે જોવો જોઈએ. મતલબ હવે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છીએ એ છે કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે. કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે જોવો હોય તો સૌથી પહેલા આપણે બે વિદ્યુતભારોની વાત કરવી પડશે. તો માની લઈએ કે બે સજાતીય વિદ્યુતભારોનું તંત્ર છે. તો બે સજાતીય વિદ્યુતભારો માટે માની લે કે આ બે વિદ્યુતભાર +Q1 અને આ એક બીજો વિદ્યુતભાર +Q2 છે. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે સૂત્રની અંદર અથવા કુલંબના નિયમમાં r વડે દર્શાવેલું છે. તો હવે બે વિદ્યુતભારોનું મૂલ્ય આપણે વ્યાખ્યાયિત કરી લીધું છે. બંને વિદ્યુતભારો સજાતીય પ્રકારના છે. સજાતીય પ્રકારના છે એનો મતલબ કે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. જો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો આનો અર્થ શું થાય એ આપણને કંઈક સરસના પરિણામ તરફ દોરી જાય છે. બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ. અપાકર્ષી બળનો મતલબ કે જો તમે Q1 ઉપર લાગતા બળની વાત કરો તો Q1 ને Q2 ધક્કો મારશે કે ખેંચશે? Q1 વિદ્યુતભારને Q2 વિદ્યુતભાર ધક્કો મારે કે ખેંચે? શું કરશે? ચલો વિચારો. સજાતીય વિદ્યુતભાર અપાકર્ષણ મતલબ Q1 ને Q2 ધક્કો મારશે. આ તરફ એક બળ લાગશે. આ બળ કોના ઉપર લાગ્યું? એક ઉપર બે દ્વારા. આપણે જ્યારે દિશાની વાત કરીએ છીએ કે આ દિશામાં બળ લાગે છે, મતલબ ત્યાં આપણે સદિશ સ્વરૂપે લખવું જોઈએ. અને જો ત્યાં સદિશ સ્વરૂપે લખવું હોય તો હવે આ જ સૂત્રને ફરી પાછું આપણે વિચારવું પડશે. સદિશ F12 = K Q1 Q2 / R સ્ક્વેર અને અહીંયા આવશે ∠R12. અહીંયા મેં લખેલું છે ∠R12. ∠R12 એટલે શું થાય? તો ∠R12 નો એક કંઈક સ્પેસિફિક અર્થ છે, પરંતુ આપણે અહીંયા સૌથી પહેલા તો છેદમાં જે અંતર લખવું છે અંતરને કંઈક વિશિષ્ટ સ્વરૂપમાં લખવું છે એને સમજી લઈએ. તમે અહીંયા કોના ઉપર લાગતા બળની વાત કરો છો? એક ઉપર. કેના દ્વારા? બે દ્વારા. તો એક ઉપર બે દ્વારા મતલબ બીજા ઉપરથી શરૂ કરી
અને પેલા ઉપર હેડ રહી એવી રીતે તમારે એક બળ વિચારવું પડે તો આ બળ થશે F12 એક ઉપરથી શરૂ કરી અને બે ઉપર તો લખાય શું હેડ માઈનસ ટેલ યાદ કરો સદિશનું ચેપ્ટર તો ત્યાં આવશે સદિશ R1 માઈનસ સદિશ R2 કોઈ પણ સદિશને જ્યારે લખવો હોય તો હંમેશા એને લખાય હેડ ના યામ માઈનસ ટેલ ના યામ R1 માઈનસ R2 સ્ક્વેર ત્યારબાદ જો આપણે એકમ સદિશનું સૂત્ર યાદ કરીએ તો એકમ સદિશનું સૂત્ર છે સદિશના છેદમાં તેનું મૂલ્ય સદિશના છેદમાં તેનું મૂલ્ય તો હવે આ લખાય R1 R2 નો સ્ક્વેર ઇન્ટુ કેરેટ R12 ને લખાય વેક્ટર R12 ડિવાઇડ બાય R12 મતલબ એનું મૂલ્ય અથવા મૂલ્યને માનાંકમાં સદિશના સ્વરૂપમાં પણ લખવામાં આવે છે તો અહીંયા ફરીથી સૂત્ર મળશે કે Q1 Q2 ડિવાઇડ બાય R1 માઈનસ R2 એનો સ્ક્વેર ઇન્ટુ R12 એટલે સદિશ R1 માઈનસ સદિશ R2 ના છેદમાં R12 એટલે ફરીથી R1 માઈનસ R2 આવશે તો અહીંયા જે વર્ગ હતો એ શું આવશે ઘન તો આ શું મળ્યું સદિશ F12 આ સદિશ F12 એટલે એને શું કહેવાય તો સદિશ F12 એટલે થશે 1 પર 2 દ્વારા 1 પર 2 દ્વારા લાગતું બળ મતલબ વિદ્યુતભાર Q1 પર Q2 દ્વારા લાગતું બળ આટલા મૂલ્યનું હોય હવે જો આપણે એવું જાણીએ કે Q2 ઉપર લાગતું બળ શોધવું છે તો Q2 ઉપર લાગતું બળ તો Q2 ઉપર બળ કોણ લગાડે છે Q1 બળ લગાડે છે તો હવે Q2 ઉપર બળ કઈ દિશામાં લાગે આ તરફ કારણ બંને વિદ્યુતભારો સજાતીય છે અપાકર્ષી બળ લગાડે તો આ બળ કેટલા આ બળને કેના વડે દર્શાવાય કેના ઉપર લાગે છે બીજા ઉપર કેના દ્વારા પહેલા વિદ્યુતભાર દ્વારા ફરીથી વિચારો Q2 ઉપર બળ લાગે છે કોણ લગાડે છે Q1 તો Q1 વિદ્યુતભાર Q2 ને ધક્કો મારશે કે ખેંચશે અપાકર્ષી બળમાં શું થાય ધક્કો મારે Q2 વિદ્યુતભાર દૂર તરફ જાય એ દિશામાં બળ લાગ્યું F21 જો આપણે આ બળને પણ સદિશ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ તો હવે હું સીધું લખી નાખું છું સદિશ F21 K Q2 Q1 divided by R2 minus R1 નો ક્યુબ કેરેટ R2 minus R1 અહીં જ્યારે માનાંકમાં લખીએ છીએ મતલબ એ મૂલ્ય છે તો જ્યારે મૂલ્યની વાત કરવામાં આવે તો 1 થી 2 નું અંતર કે 2 થી 1 નું અંતર બંને સમાન આવશે તો એમાં માઈનસની નિશાનીનો કંઈ ફેર પડવાનો નથી હવે આ પદને હું ફરીથી થોડું એવું સુધારીને લખું છું F21 is equal to K Q2 Q1 છે એના બદલે Q1 Q2 લખી શકાય તો K Q1 Q2 divide by R2 minus R1 મેં તમને હમણાં જ વાત કરી R2 minus R1 લખીએ કે R1 minus R2 લખીએ મૂલ્ય છે મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી ફરીથી R2 minus R1 માંથી જો હું કોમન કાઢી લઉં માઈનસ તો શું થાય R1 minus R2 અને એ માઈનસ ની નિશાની આગળ આવશે ફરીથી એક સમીકરણ મળ્યું F21 હવે જો F21 એ શું છે તો F21 ને શું કહેવાય તો વિદ્યુતભાર 2 પર 1 દ્વારા લાગતું બળ 2 પર 1 દ્વારા લાગતું બળ એટલે એ આવશે F21 જો તમે F12 અને F21 ને સરખાવશો તો એ બંનેને સરખાવશો તો તમને એક પરિણામ મળશે એ પરિણામ શું છે F12 અને F21 તો એ પરિણામ શું દર્શાવે છે તો જો F21 અને F12 બંનેનું મૂલ્ય સરખું છે મતલબ પહેલું પરિણામ F12
ઇઝ ઇક્વલ ટુ F21 મૂલ્ય સમાન, અને જો આપણે સદિશ F12 લખીએ તો ત્યાં મળ્યું સદિશ F21 પરંતુ કેવો માઈનસ. તો આ શું બતાવે છે જ્યારે આવું લખીએ બરાબર અને માઈનસ તો એ બે વસ્તુ બતાવે છે, એક મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ. જ્યારે બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય મતલબ એક જેટલા ઉપર એક બળ લગાડે એટલું જ બીજો વિદ્યુતભાર પેલા ઉપર બળ લગાડે તો આવી વાત ક્યાં આવતી હતી? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની અંદર. મતલબ કુલમ્બનો નિયમ. આજે આપણને પરિણામ મળ્યું. આ પરિણામ ઉપરથી આપણે એવું કહી શકીએ કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. સામાન્ય ત્રીજા નિયમને અનુસરે છે. ત્યાં પણ આપણે એવું લખતા હતા કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. અહીં પણ આપણે એવું લખ્યું F12 એટલે પહેલા ઉપર બીજા વડે લાગતું બળ અને F21 બીજા ઉપર પહેલા વડે લાગતું બળ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. આપણે જે વાત કરી એ કુલમ્બના નિયમની વાત કરી, પરંતુ અહીંયા ફરીથી હજી એક સવાલ એમનો એમ જ આવશે. આપણે જે મર્યાદામાં વાત કરી કે કુલમ્બ બળ માત્ર બે વિદ્યુતભારો વચ્ચે જ લાગુ પાડી શકાય. કુલમ્બ બળ એ માત્ર બે વિદ્યુતભારો વચ્ચે જ લાગુ પાડી શકાય. તો હવે પછી એવો સવાલ આવે કે જો બે કરતા વધારે વિદ્યુતભાર હોય તો જો બે કરતા વધારે વિદ્યુતભાર હોય તો ત્યાં કુલમ્બનો નિયમ સીધે સીધો લાગુ પાડી શકાતો નથી. તો હવે આપણે એવી વાત કરવાની છે કે એવું તંત્ર કે જેની અંદર બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો આવા તંત્રમાં પરિણામી બળ કે કુલમ્બ બળ કેવી રીતે શોધી શકાય, અને તેના માટે આપણે વાત કરવાના છીએ હવે સંપાતપણાનો સિદ્ધાંત. આપણે હમણાં જે વાત કરી કે વિદ્યુતીય બળ એ માત્ર બે વિદ્યુતભારો વચ્ચે જ લાગે છે. જો આવી સ્થિતિમાં બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો પરિણામી બળ, પરિણામી વિદ્યુતીય બળ કેવી રીતે મેળવી શકાય? તો તેના માટે હવે આપણે વાત કરવાની છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાના સિદ્ધાંતની વાત કર્યા બાદ કુલમ્બ બળ અને સંપાતપણાના સિદ્ધાંત બંને ઉપરના દાખલાની વાત કરશું. તો અત્યારે આપણે સૌથી પહેલા કુલમ્બ બળની સાથે સાથે જોઈ લઈએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત. તો સૌથી પહેલી વાત, સંપાતપણાનો સિદ્ધાંત લગાડવાની જરૂર ક્યારે પડે? તો જરૂરિયાત શું? જો એક થી વધારે વિદ્યુતીય બળ હોય તો કુલમ્બનો નિયમ લાગુ પડતો નથી. જો એક થી વધારે બળ હોય તો કુલમ્બનો નિયમ લાગુ પડતો નથી. મતલબ ત્યાં કુલમ્બનો નિયમ લાગુ નથી પડતો તો હવે શું કરવાનું? તો જો ત્યાં કુલમ્બનો નિયમ લાગુ ના પડે તો હવે આપણે આ સ્થિતિમાં સંપાતપણાનો સિદ્ધાંત લગાડવો પડશે. અને એ સંપાતપણાનો સિદ્ધાંત શું છે? સંપાતપણાના સિદ્ધાંતની અંદર આપણે ખરેખર કરીએ છીએ શું? તો સંપાતપણાનો સિદ્ધાંત એ બીજું કંઈ નહીં પરંતુ
દરેક વિદ્યુતીય બળોનો સદિશ સરવાળો છે. મતલબ જો સંપાતપણાના સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું વિદ્યુતીય બળ એ દરેક વિદ્યુત ભારને કારણે લાગતા વિદ્યુતીય બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું વિદ્યુતીય બળ. આપણે જેમ ઉપર જરૂરિયાતની અંદર વાત કરી કે જરૂરિયાત શું છે, સંપાતપણાનો સિદ્ધાંત શા માટે જરૂરી છે, તો કે આપણે જેમ વાત કરી કે બે વિદ્યુત ભાર હોય તો જ કુલમ્બનો નિયમ લાગે, પરંતુ જો એક કરતા વધારે વિદ્યુતીય બળ હોય, મતલબ બે થી વધારે વિદ્યુત ભારો હોય તો ત્યાં કુલમ્બનો નિયમ લાગુ પડી શકતો નથી. ચલો અહીંયા હું આને બદલી નાખું છું, થોડુંક બીજી રીતે આ જ વાતને રિપ્રેઝન્ટ કરું છું. જો બે થી વધારે વિદ્યુત ભારો હોય તો કુલમ્બનો નિયમ લાગુ પડી શકતો નથી. મતલબ કોઈ એક એવું તંત્ર વિચારો કે જેની અંદર 3 વિદ્યુત ભાર છે કે જેની અંદર 4 વિદ્યુત ભાર છે, તો પરિણામી બળ કેવી રીતે મેળવી શકાય એની આપણે વાત કરવાની છે. તો હવે અહીં સદિશ સરવાળો કેવી રીતે કરવો એની આપણે વાત કરીએ. એના માટે ટેક્સ્ટ બુક ની અંદર એક સરસ મજાની આકૃતિ તમને આપેલી છે, તો એ આકૃતિ આપણે હવે જોઈ લેશું. એ આકૃતિ પહેલા સંપાતપણાનો સિદ્ધાંત એ શું છે, એના ઉપરથી કયા કયા પરિણામો મળે, કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે થોડીક એવી ટૂંકમાં માહિતી આપી દઉં છું. તો સૌપ્રથમ વાત કે જ્યારે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લગાડીએ છીએ, દાખલા તરીકે અહીંયા એક વિદ્યુત ભાર Q1 છે, અહીંયા એક વિદ્યુત ભાર Q2 છે, તો Q1 વિદ્યુત ભાર Q2 ઉપર બળ લગાડે છે આ દિશામાં. આ બળને આપણે કહેશું F21. ત્યારબાદ અહીંયા એક ત્રીજો વિદ્યુત ભાર વિચારીએ Q3, તો Q3 પણ Q2 ઉપર આ દિશામાં બળ લગાડે છે F23. અને જો અહીંયા એક ચોથો વિદ્યુત ભાર લઈએ Q4, તો Q4 પણ આના ઉપર બળ લગાડે છે F24. પરંતુ અહીંયા એ વાત આપણે ધ્યાનમાં રાખશું, એ વાત આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળની વાત કરવામાં આવે તો તે વચ્ચે લાગતું બળ ત્રીજો કોઈ વિદ્યુત ભાર હાજર હોય કે ન હોય એ બળમાં કોઈ ફેર પડતો નથી. મતલબ જ્યારે તમે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની વાત કરો છો અને ત્યારે જો વચ્ચે કોઈ ત્રીજો વિદ્યુત ભાર લઈ આવવામાં આવે તો એ ત્રીજો વિદ્યુત ભાર પેલા બંને વિદ્યુત ભારો ઉપર જે બળ લાગતું હતું એકનું બીજાને કારણે માત્ર એ બેનું બળ, એમાં કોઈ પણ જાતનો ખલેલ પહોંચાડતું નથી. હવે સંપાતપણાના સિદ્ધાંત માટે આપણે એક 4 વિદ્યુત ભારોનું બનેલું એક તંત્ર વિચારીએ કે જેની અંદર કુલ 4 વિદ્યુત ભારો આવેલા છે. તો આ 4 વિદ્યુત ભારોના તંત્રમાં પરિણામી બળ આપણે મેળવવું છે. પરિણામી બળ કેવી રીતે મેળવી શકાય, હવે આપણે એની વાત કરીએ. તો એક આકૃતિ ખાસ થોડી સમજવા જેવી છે. ચલો માની લઈએ કે અહીંયા એક વિદ્યુત ભાર Q1 છે. આ Q1 વિદ્યુત ભાર ઉપર અહીંયા રહેલો કોઈ એક વિદ્યુત ભાર Q2 બળ લગાડે છે. માની લે કે બધા વિદ્યુત ભારો સજાતીય છે, તો આ Q2 ઉપર લાગતું બળ એટલે એ બળ કંઈક આ દિશામાં આવશે. તો આ બળ કયું થશે? F21.
કયું બળ આવશે? F પેલા ઉપર બીજા દ્વારા લાગતું બળ, પેલા ઉપર બીજા દ્વારા લાગતું બળ. ત્યારબાદ ત્રીજો એક વિદ્યુત ભાર આપણે વિચારીએ છીએ. માની લે અહીંયા એક વિદ્યુત ભાર Q3 છે, તો Q3 વિદ્યુત ભાર પણ Q1 ઉપર કંઈક બળ લગાડશે. તો આ બળ કયું આવશે? F13. જો આ બે બળોની વાત કરીએ તો આ બંને બળો Q1 ઉપર, મતલબ બંને વિદ્યુત ભારો Q1 ઉપર બળ લગાડે છે, તો આ સ્થિતિમાં સૌથી પહેલા આપણે એનું પરિણામી બળ શોધવું જોઈએ. અને જો પરિણામી બળ શોધવું હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી પરિણામી બળ શોધી શકાય. તો આ તે બંનેનું પરિણામી બળ આવશે. દાખલા તરીકે હજી એક વધારાનું વિદ્યુત ભાર લઉં છું Q2, Q3, ત્યારબાદ એક વિદ્યુત ભાર હું અહીંયા વ્યાખ્યાયિત કરું છું, એ વિદ્યુત ભાર છે Q4. તો Q4 વિદ્યુત ભાર પણ Q1 વિદ્યુત ભાર ઉપર કંઈક બળ લગાડશે. તો આ બળ આવશે F14. હવે F12 અને F13 નું પરિણામી બળ આ છે. આજે આપણે બળ દોરેલું છે એ બળ કેનું પરિણામી બળ છે? F12 અને F13. તો આજે F12 અને F13 નું પરિણામી બળ છે એ બળ અને F14 એ બંનેનું પરિણામી બળ આપણે મેળવવું પડે. અને જો એ બંનેનું પરિણામી બળ મેળવવું હોય તો ફરી પાછો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાડી અને તેમની વચ્ચેનું પરિણામી બળ શોધવું પડે. તો તેનું પરિણામી બળ મળશે. માની લઈએ કે આ તંત્રની અંદર હજી કોઈ એક વિદ્યુત ભાર Q5 આ કોઈ બિંદુએ છે. તો Q5 વિદ્યુત ભાર પણ Q1 પર કંઈક બળ લગાડશે. જો Q5 વિદ્યુત ભાર પણ Q1 પર બળ લગાડે તો Q5 ને કારણે Q1 પર લાગતું બળ F15. તો આ F15 જે બળ છે એ કેના કારણે લાગ્યું? Q5 ને કારણે. કેના ઉપર? Q1 પર. હવે એનો અને કયા બળનો? તો આગળના જે બધા જ બળો હતા એ બધા જ બળોના પરિણામી બળનો ફરીથી આપણે સરવાળો કરવો પડશે. તો એના માટે ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારવો પડે અને આપણને આ જે મૂલ્ય મળશે એ મૂલ્ય પરિણામી બળ F નું મૂલ્ય આપશે. તો આવી રીતે આપણે કંઈક પરિણામી બળ શોધી શકીએ. ટૂંકમાં જ્યારે એક કરતા વધારે બળો લાગતા હોય તો સૌથી પહેલા કોઈ પણ બે બળ વ્યાખ્યાયિત કરો, તેનો સરવાળો કરશું, તેની અંદર ત્રીજું બળ, તેની અંદર ચોથું બળ, આવી રીતે આપણે ઉમેરીને પરિણામી બળ તરફ આગળ વધી શકીએ. દાખલા તરીકે કોઈ એક વિદ્યુત ભાર Q1 છે. આ Q1 ઉપર લાગતું બળ આપણે શોધવું છે. તો ફરીથી સંપાતપણાના સિદ્ધાંતને ઝડપથી તેના સામાન્ય સ્વરૂપમાં લખી લઈએ. તો આપણે કોઈ એક વિદ્યુત ભારોનું તંત્ર છે. દાખલા તરીકે Q1, Q2, Q3, Qn વિદ્યુત ભારોના તંત્રમાં Q2 પર લાગતું ચોખ્ખું બળ. Q1, Q2, Q3, Qn આટલા વિદ્યુત ભારો છે. એમાં આપણે શું ગોતવાનું છે? Q2 પર લાગતું ચોખ્ખું બળ. તો સૌથી પહેલા તો આપણે અલગ અલગ બળો વ્યાખ્યાયિત કરવા પડે. કયું? તો કે Q2 પર કેને કારણે? Q1 ને કારણે. Q2 પર Q1 ને કારણે, એટલે એને લખાય F21. તો F21 એટલે શું આવશે? F21 K Q1 Q2 divided by R12 square. જો માત્ર મૂલ્યની વાત કરીએ તો. અને જો આને સદિશના સ્વરૂપમાં લખીએ તો સદિશ F21 તો અહીંયા આવશે caret R21. ત્યારબાદ Q2 પર કેના કારણે? Q3 ને કારણે. તો એ બળ કયું? F23 K Q3 Q2
ડિવાઇડ બાય r32 સ્ક્વેર કેરેટ r23. અહીંયા r12 લખો કે r21 લખો એમાં કોઈ ફેર પડવાનો નથી અને તમે કોઈ પણ રીતે વ્યાખ્યાયિત કરી શકો. મૂલ્યમાં આગળ પાછળ કોઈ પણ રીતે લખી શકાય. તો આવી જ રીતે Q2 પર Qn ને કારણે લાગતું બળ, તો એને એક જનરલ સ્વરૂપમાં શું લખશું? F2n k Qn Q2 ડિવાઇડ બાય r2n સ્ક્વેર કેરેટ r2n. જો આ તમામ બળોનો સદિશ સરવાળો કરીએ તો એ આપણને સંપાતપણાનો સિદ્ધાંત આપશે. એટલે લખાય ચોખ્ખું બળ F21 plus F23 up to F2n. અથવા આની અંદર આ બધા પદનું મૂલ્ય મૂકી દે. F21 એટલે k Q2 Q1 by R21 square caret R21 plus k Q2 Q3 R23 square caret R23 up to k Q2 Qn R2n square caret R2n. જો આ પદને એક જ પદના સ્વરૂપમાં લખવું હોય, આ ઘણા બધા પદને, તો હવે શું લખાય? એના માટે નિશાની વપરાય છે સિગ્મા, સરવાળાની નિશાની. તો અહીંયા લખાય સિગ્મા ક્યાંથી ક્યાં સુધી 1 થી n, મતલબ i નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું લેવાનું છે. તો i નું મૂલ્ય 1 થી n સુધીનું આવશે. i નું મૂલ્ય 1 થી n એટલે હવે આપણે લખશું કે Q2 Qi ડિવાઇડ બાય R2i સ્ક્વેર કેરેટ R2i. હવે જો આ પદને લખેલું છે કે Q2 Qi ડિવાઇડ બાય R2i સ્ક્વેર કેરેટ R2i, એવું લખવા પાછળનું કારણ શું? તો આપણે અહીંયા દરેક પદ જોશું તો દરેક પદની અંદર Q1 R21 Q3 R23 Qn R2n. તો અહીંયા દરેક જગ્યાએ જ્યાં અંક બદલતો હતો એની બદલે મેં i લખેલું છે. અને એનું મૂલ્ય કેવી રીતે શરૂ થયું? તો કે પહેલા 1 આવ્યું, 1 પછી સીધું આવ્યું 3. તો અહીંયા આપણે હજી એક શરત લખવી પડશે, i does not equal to 2. હવે જો આને હજી એક જનરલ સ્વરૂપમાં લખવું હોય કે મારે F2 નહીં પરંતુ કોઈ પણ એક જેમાં વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે, તો જેમાં વિદ્યુતભાર માટે 2 ની બદલે હવે શું લખવું પડે? J. એટલે અહીંયા આવશે I does not equal to J. અને આવી રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી અથવા ચોખ્ખું વિદ્યુતીય બળ શોધી શકીએ છીએ. હવે કેટલાક સરસ મજાના દાખલાઓ તરફ કે જેના ઉપરથી આપણે કેટલીક શોર્ટ ટ્રિક્સ પણ જોવાના છીએ અને ખૂબ જ બેઝિક લેવલથી શરૂ કરી અને કેટલાક ખૂબ જ સારા દાખલાઓ હવે પછી આપણે આજના લેક્ચરની અંદર ગણવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે આગળ વાત કરી કે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતા કેટલાય ગણું પ્રબળ છે, મતલબ ખૂબ જ વધારે પ્રબળ છે. અને જો વિદ્યુતીય બળ એ ખૂબ જ પ્રબળ હોય તો એ કેટલું પ્રબળ છે એની આપણે એક અંદાજ મેળવવાનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક એવું તંત્ર વિચારું છું કે જેની અંદર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન રહેલા છે. મતલબ એક એવું તંત્ર કે જેમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન રહેલા છે. આપણે અત્યારે વાત કરવી છે એક એવો ક્વેશ્ચન આપણે જોઈએ છે જે આપણને એક સરસ મજાનું પરિણામ આપશે કે ખરેખર Fe is very greater than Fg છે. આના માટે આપણે અલગ અલગ બે કેસ લેશું, બે કિસ્સાઓ લેશું. એ બે કિસ્સાઓ કયા કયા?
તો સૌથી પહેલા એની અંદર હું વાત કરું છું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે, અને ત્યાર પછી વાત કરશું પ્રોટોન માટે. જો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એક સમાન અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર કેટલો મળે, અને એવી જ રીતે જો બે પ્રોટોન એક સમાન અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર કેટલો મળે, આ ગુણોત્તરની હવે આપણે વાત કરવાની છે. તો એ ગુણોત્તરની વાત કરવા માટે સૌથી પહેલા આપણે વાત કરશું ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે માની લઈએ કે બંને વચ્ચેનું અંતર સ્મોલ r જેટલું છે, તો ત્યારે બે બળ અસ્તિત્વ ધરાવે. પહેલું વિદ્યુતીય બળ એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E, પ્રોટોનનો વિદ્યુતભાર E, એટલે આપણે લખશું ke² ડિવાઇડ બાય r², અને ગુરુત્વીય બળ Fg કેપિટલ G me mp ડિવાઇડ બાય r². જો આ બંનેનો ગુણોત્તર લેશું તો Fe by Fg ke² ડિવાઇડ બાય G me mp. આની અંદર ઘણા બધા અચળાંકો આવેલા છે. એ અચળાંકોને ફરીથી એક વખત યાદ કરી લઈએ તો કે નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. કેપિટલ G ગુરુત્વીય સાર્વત્રિક અચળાંક 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કે પ્રોટોનનો વિદ્યુતભાર બંનેનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ્બ, અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ. તો આ કેટલાક અચળાંકોની આપણે વાત કરી કે જે અચળાંકો ઉપરના સૂત્રની અંદર જો આપણે મૂકીએ તો આપણને Fe/Fg નો ગુણોત્તર મળશે, અને આ ગુણોત્તરનું મૂલ્ય એ લગભગ 2.4 × 10⁻39 મળે છે. 2.4 × 10⁻39. આ શું બતાવે છે કે આપણે એક સરખા તંત્રની વાત કરી, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, એના માટે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ બંનેનો ગુણોત્તર લીધો. બંનેનો ગુણોત્તર લઈએ તો જવાબ 10⁻39 આવે છે. મતલબ વિદ્યુતીય બળ કરતા ગુરુત્વીય બળ ઇલેક્ટ્રોન પ્રોટોનના તંત્ર માટે આટલા ગણું હોય છે. ફરીથી રિપીટ કરું છું, વિદ્યુતીય બળ કરતા ગુરુત્વીય બળ ઇલેક્ટ્રોન પ્રોટોનના તંત્ર માટે 2.4 × 10⁻39 ગણું હોય છે. હવે જો આપણે બે ઇલેક્ટ્રોનના તંત્રની વાત કરીએ તો બે ઇલેક્ટ્રોનના તંત્ર માટે ફરીથી આવું જ કંઈક સૂત્ર આપણે વિચારવું પડશે. બે પ્રોટોન માટે, તો બે પ્રોટોન માટે વિદ્યુતીય બળની જ્યારે આપણે વાત કરીએ તો વિદ્યુતીય બળનું સૂત્ર આવશે Fe ke²r² અને Fg G mp × mp એટલે mp² ડિવાઇડ બાય r², અથવા Fe અને Fg નો ગુણોત્તર ke²/G mp². જ્યારે આની અંદર ફરીથી તમે અચળાંકનું મૂલ્ય મૂકશો તો કે કેપિટલ G E અને mp આપણે ઉપર આગળ જ વ્યાખ્યાયિત કરેલા છે, અને આ ગુણોત્તરનું મૂલ્ય આવશે 1.3 × 10⁻36. ફરીથી આ મૂલ્ય શું બતાવે છે કે જો બે પ્રોટોન વચ્ચે લાગતા બળની વાત કરીએ તો બે પ્રોટોન વચ્ચે લાગતું બળ કેટલું હોય, વિદ્યુતીય બળ ગુરુત્વીય બળ કરતા
1.3 ગુણ્યા 10⁻36 ગણું હોય છે. આની અંદર ફરીથી એક નવો કન્સેપ્ટ આપણે વિચારી શકીએ કે દાખલા તરીકે જો તમને એવું કહેવામાં આવે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન નું તંત્ર છે. હવે આ જ ક્વેશ્ચન ને હું થોડો અલગ રીતે વિચારું છું. ચલો આ ક્વેશ્ચન ની અંદર ફરીથી એક ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને આપણે એડ કરી દઈએ. તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન નું એક તંત્ર છે. કેટલા અંતરે? તો કે r બરાબર 1 એંગસ્ટ્રોમ અંતરે. તો આના માટે દરેકનો વિદ્યુતીય બળને કારણે પ્રવેગ કેટલો હોય? તો આની અંદર તમને કીધું છે શું કે ઇલેક્ટ્રોન પ્રોટોન નું તંત્ર કેટલા અંતરે? 1 એંગસ્ટ્રોમ અંતરે અને વિદ્યુતીય બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ કેટલો હોય? જો આ ક્વેશ્ચન ને સોલ્વ કરવો હોય તો એના માટે આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલા તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? વિદ્યુતીય બળને કારણે પ્રવેગની વાત કરવાની છે, મતલબ આપણે વિદ્યુતીય બળ શોધવું પડશે. વિદ્યુતીય બળ માટે કે q1 એટલે E, q2 એટલે E, મતલબ ke² / r². આ સૂત્રની અંદર k અચળાંક છે, k નું મૂલ્ય કેટલું? 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. E 1.6 × 10⁻⁻19 કુલમ્બ. r તમને આપેલું છે 1 એંગસ્ટ્રોમ મતલબ 10⁻⁻10 મીટર. હવે આના ઉપરથી આપણને વિદ્યુતીય બળ મળશે. તો જો તમારી પાસે વિદ્યુતીય બળ હોય, આ બળનો જે જવાબ આવશે એ તમને ન્યૂટનમાં આવશે. જો તમારી પાસે વિદ્યુતીય બળ હોય તો હવે તમે દરેકનો પ્રવેગ શોધી શકો. દાખલા તરીકે ઇલેક્ટ્રોન માટે જો પ્રવેગ AE હોય તો શું લખાય? FE = ME × AE, એટલે AE = FE/ME. અથવા જો પ્રોટોન માટે પ્રવેગ AP હોય તો એના માટે લખશું વિદ્યુતીય બળ બંને વચ્ચે સરખું જ રહેશે = MP × AP. તો AP = FE/MP. ચલો આના ઉપરથી હજી એક વાર વધારાની વિચારીએ કે આ જે બંનેના જે પ્રવેગ મળે છે એ પ્રવેગ વચ્ચે કંઈક રિલેશન મેળવીએ. AE = FE/ME ને AP = FE/MP બંનેની અંદર વિદ્યુતીય બળ સમાન છે. જે બદલે છે એ ટર્મ છે બંનેના દળ. તો કેનું દળ વધારે છે? ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતા લગભગ 1000 ગણું ઓછું છે. તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે હોય અને પ્રોટોનનું દળ વધારે છે તો પ્રોટોનનો પ્રવેગ ઓછો હોય. એટલે અહીંયા લખાય AE is very greater than AP. તો જો એવો ક્વેશ્ચન પૂછાય કે 1 એંગસ્ટ્રોમ અંતરે રાખેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચેના તંત્રમાં વિદ્યુતીય બળને કારણે દરેકમાં પ્રવેગ ઉદ્ભવે છે તો કઈ શરત સાચી છે? તો એની અંદર આપણે ઓપ્શન સિલેક્ટ કરવો પડે. AE is very greater than AP. ફરીથી આવા હજી કેટલાક દાખલાઓ અને એ દાખલાઓ માટેની શોર્ટકટ ટ્રીકની હવે પછી આપણે વાત કરીશું. હવે એક એવા ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે કે આપણે અત્યાર સુધીમાં જે વાત કરી કે બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેમના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરંતુ જો હવે એવી કઈ વાત કરવામાં આવે કે કોઈ એક પદાર્થ વિદ્યુત ભારિત છે, મતલબ તેના પર કંઈક વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે. ધારો કે વિદ્યુતભાર કેપિટલ Q છે. હવે આ પદાર્થના બે ટુકડા કરવામાં આવે તો સ્વાભાવિક છે બંને ટુકડા ઉપર કંઈક ને કંઈક વિદ્યુતભાર હશે. તો આ ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ હોય? તો આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરી શકાય
છેલ્લે આપણને જે મળશે એ ખૂબ જ અગત્યનું પરિણામ મળશે. તો હવે હું વાત કરું છું ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન. દાખલા તરીકે Q જેટલા વિદ્યુત ભારિત પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ હોય. તો આપણે એક પરિણામ મેળવવું પડશે કે બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ હોય. આ વિદ્યુતીય બળ મહત્તમ મેળવવા માટે સૌથી પહેલા કઈ પદાર્થ આપણે વિચારવો પડશે કે જેના ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે. માની લે કે આ પદાર્થ છે જેના ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર છે. હવે આ પદાર્થના કોઈક રીતે બે ટુકડા કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યુત ભાર સ્મોલ q જેટલો, તો આ પદાર્થ ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે? q - q, કારણ કે બંનેનો મળીને કુલ વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ Q. આપણે આ શરત શોધવાની છે કે બંને ઉપર કેટલો વિદ્યુત ભાર હોય કે જેથી તે બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ થાય. તો વિદ્યુતીય બળની વાત કરવાની છે. તો જ્યારે પદાર્થના બે ટુકડા કરવામાં આવે ત્યારે એક પર લાગતો એક પરનો વિદ્યુત ભાર સ્મોલ q હોય તો બીજાનો વિદ્યુત ભાર q - q થાય. આ સ્થિતિમાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કે q1 q2 r² થશે. તો હવે આપણે વાત કરવાની છે વિદ્યુતીય બળ મહત્તમ થવા માટે જ્યારે પણ મહત્તમની વાત આવે ત્યારે એના માટે આપણે શું કરવું પડે? તો એનું વિકલન શૂન્ય લેવું જોઈએ. વિકલન Fe મહત્તમ થવા માટે Fe નું વિકલન શૂન્ય થવું જોઈએ. વિદ્યુતીય બળનું વિકલન શૂન્ય. વિદ્યુતીય બળનું વિકલન, આ વિદ્યુતીય બળ શેના કારણે લાગ્યું? તો જો અહીં r અચળાંક છે, k અચળાંક છે, કેપિટલ Q પણ અચળ છે, એક જ વસ્તુ બદલાય છે. શું? Q. મતલબ કે કંઈક પદનું વિકલન શૂન્ય થવું જોઈએ. હવે કયું પદ? તો જે પદ બદલાય છે એ પદની આપણે વાત કરવાની છે. તો આ સમીકરણમાં કયું પદ બદલાય છે? Q into Q minus Q. તો Fe મહત્તમ થવા માટે Q into Q minus Q નું વિકલન શૂન્ય થવું જોઈએ. એટલે આપણે લખવું પડશે dy d something of Q into Q minus Q is equal to 0. જે પદ બદલે છે એની સાપેક્ષે વિકલન થાય તો અહીંયા કયું પદ બદલે છે? સ્મોલ q. તો શું લખવું પડે? d by dq is equal to d by dq of q into capital Q minus q square is equal to 0. આની અંદર જો આપણે બંને પદનું વિકલન કરીએ તો q into d by dq of q 1 minus q square નું વિકલન 2q is equal to 0. મતલબ q is equal to 2q. તો સ્મોલ q કેટલું આવશે? q by 2. જો સ્મોલ q by 2 હોય તો બીજા પદાર્થ ઉપર વિદ્યુત ભાર કેટલો? એ પણ q by 2 જેટલો હોય. આનો મતલબ કે જો કોઈ પદાર્થના બે ટુકડા એવી રીતે કરવામાં આવે કે જેથી તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ હોય. જો કોઈ પદાર્થના બે ટુકડા કરીને તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ મેળવવું હોય
તેના માટેની શરત શું? તો કે તો તે દરેક ટુકડા પર વિદ્યુત ભાર સમાન. સમાન એટલે કેટલો થશે? 50%, મતલબ અડધો હોવો જોઈએ. જો આ શરતનું પાલન થાય તો અને તો જ તે બંને વિદ્યુત ભારો મતલબ તે બંને ટુકડા વચ્ચે લાગતું વિદ્યુતીય બળ મહત્તમ મળશે. હવે ફરીથી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં મતલબ જેડબલઈ કે નીટની પરીક્ષામાં હોય તો એમાં ઘણી બધી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એ ક્વેશ્ચન ખૂબ જ સરળ પ્રકારનો છે, પરંતુ તેનો કન્સેપ્ટ કમ્પેરેટિવલી ખૂબ જ સહેલો છે, પરંતુ ઉતાવળમાં એમાં મોટે ભાગે ભૂલ થતી હોય છે. એવો એક સરસ મજાનો ક્વેશ્ચન કરતા એ પ્રકાર હું તમને અત્યારે સમજાવું છું. તો તમને ક્વેશ્ચનની અંદર એવું કંઈક આપેલું હોય કે બે વિદ્યુતભારિત કણો છે. પહેલા ઉપરનો વિદ્યુતભાર ધારો કે Q1, બીજા ઉપરનો વિદ્યુતભાર ધારો કે Q2 છે. હવે જો કોઈ એક વિદ્યુતભાર ઉપરથી આટલા ટકા વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર લઈ જવામાં આવે તો હવે બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું થશે? આની અંદર બની શકે કે બંને વિદ્યુતભારોનું હમણાં આપણે જે વાત કરી હવે એનાથી આગળ ફરીથી એક નવો ક્વેશ્ચન લે જેની અંદર મોટે ભાગે વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા રહેલી છે. એવો જ એક ક્વેશ્ચન. એની અંદર તમને ક્વેશ્ચનનો પ્રકાર કંઈક એવો આપેલો હશે કે બે પદાર્થો છે, બે પદાર્થો ઉપર કંઈક વિદ્યુતભાર છે. જો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય તો પહેલા બળ આપેલું હોય, માની લે કે F છે, તો નવું બળ શોધો. જ્યારે એક પદાર્થ પરથી વિદ્યુતભાર બીજા પદાર્થ પર સ્થાનાંતર થાય ત્યારે નવું બળ શોધો. આવું કંઈક તમને આપેલું હશે કે એક પદાર્થ પરથી વિદ્યુતભાર આટલા ટકા બીજા પદાર્થ પર જાય છે. તો એક ક્વેશ્ચનનો પ્રકાર કેવા પ્રકારનો હશે? એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આટલા ટકા વિદ્યુતભાર જાય છે. આવો ક્વેશ્ચન સોલ્વ કરીએ એની પહેલા આની અંદર બે શક્યતાઓ રહેલી છે. પહેલું, બંને વિદ્યુતભારો સજાતીય પ્રકારના હોય અને બીજું, બંને વિદ્યુતભારો વિજાતીય પ્રકારના હોય. તો સૌથી પહેલા આ પ્રકારનો જો ક્વેશ્ચન હોય તો તમારે સૌપ્રથમ એ ચેક કરવું પડશે કે તમને આપેલો ક્વેશ્ચન એ સજાતીય વિદ્યુતભાર માટેનો છે કે પછી વિજાતીય વિદ્યુતભાર માટેનો છે. અહીંયા હું જે વાત કરું છું એ બંનેની વિદ્યુતભાર સમાન લઈને વાત કરું છું. મતલબ પ્રારંભમાં બંને પદાર્થ પર વિદ્યુતભાર સમાન છે. આ સ્થિતિ લઈ અને હું વાત કરું છું. તો જો બે પદાર્થ સજાતીય હશે તો બંનેનો વિદ્યુતભાર કેટલો? Q1 બરાબર Q2 is equal to Q. જો બંનેનો વિદ્યુતભાર આટલો હોય, હવે તમે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર અમુક ટકા વિદ્યુતભાર લઈ જાઓ છો. અચ્છા, અત્યારે આ સ્થિતિમાં બળ કેટલું એને હું કહું છું F is equal to K Q² by R². ત્યારબાદ વિદ્યુત ભારને લઈ ગયા બાદ માની લઈએ કે 0.5% સોરી 0.5 નહીં પણ
20% વિદ્યુતભાર એક ઉપરથી બીજા ઉપર જાય છે. તો હવે પેલા ઉપર વિદ્યુતભાર કેટલો થાય અને બીજા ઉપર કેટલો થાય? આપણે કીધું શું? 20% વિદ્યુતભાર એક પરથી બીજા પર જાય છે. 20% વિદ્યુતભાર એક ઉપરથી જાય છે, મતલબ એક ઉપર વધ્યો કેટલા ટકા? 80%. 80% એટલે એને લખાય 0.8 Q1. Q1 ના 80% એટલે 0.8 Q1. અને આ સમયે Q2 કેટલું થશે? તો બંનેનું મૂલ્ય પ્રારંભમાં સમાન હતું, તો એમાં જે હતો એમાં વધારાનો એટલો જ 20% આવ્યો, એટલે શું થશે? 1.2 Q2. અને Q1 Q2 બંને સરખા છે, તો આપણે લખશું Q. હવે આ જે તમને પરિણામ મળ્યું એ પરિણામ ઉપરથી આપણે જો સોલ્વ કરીએ તો નવું બળ F ડેશ કે Q1 ડેશ એટલે 0.8 Q, Q2 ડેશ 1.2 Q divided by R square. તો F dash is equal to 0.98 K Q square divided by R square અથવા F dash is equal to 0.98 F. આનો મતલબ નવું બળ 2% ઘટશે અથવા મૂળ બળનું 98% થાય. તો અહીંયા મેં તમને એક ઉદાહરણ માટે વિદ્યુતભાર 20% ટ્રાન્સફર થાય છે એવી વાત કરેલી હતી કે એના માટે સજાતીય વિદ્યુતભાર માટે આવું રકમની અંદર કંઈ પણ આપેલું હોય, 20 ની બદલે 25 હોય તો તમે અહીંયા શું કરશો? 0.25 Q અને 0.75 Q અને 1.25 Q. માની લો કે તમને વિદ્યુતભાર બંને સમાન આપેલા નથી આપેલા, તો એ કેસની અંદર અહીંયા Q છે એની બદલે Q1 Q2 નું મૂલ્ય આવશે. તો હવે આ ક્વેશ્ચનને ફરીથી બીજી રીતે વિચારીએ. જો વિજાતીય વિદ્યુતભાર આપેલા હોય, તો આખો ક્વેશ્ચન કંઈક અલગ જ રીતે સોલ્વ કરવો પડશે. માની લઈએ Q1 is equal to Q અને Q2 is equal to minus Q. તો ફરીથી આ જ કેસને રિપીટ કરું છું. પ્રારંભમાં બળ કેટલું? કે Q square by R square. ત્યારબાદ ફરીથી 20% Q1 પરથી Q2 પર જાય છે. તો નવું બળ કેટલું થશે? નવું બળ F dash એટલે કે Q1 dash Q2 dash divide by R square. ચલો Q1 dash એટલે 20% વિદ્યુતભાર જ્યારે Q1 ગુમાવે છે તો એનો વિદ્યુતભાર કેટલો વધશે? 0.8%. આ બધાને સમજાય જેવી વાત છે કે જો Q1 ઉપરથી 20% વિદ્યુતભાર જાય તો Q1 ઉપર હવે કેટલો વધ્યો? 20% વયો ગયો તો વધશે કેટલો? 80%. અને Q2 નો વિદ્યુતભાર કેવો છે હવે એ જોવાની વાત છે. જો Q1 ઉપર ધન હોય અને આ ધન વિદ્યુતભાર તમે ધન ઉપર લઈ આવો તો ત્યાં વિદ્યુતભાર વધે. ઋણ વિદ્યુતભાર હોય અને એને ઋણ વિદ્યુતભાર ઉપર લઈ જાઓ તો વિદ્યુતભાર વધશે. પરંતુ કોઈ ધન વિદ્યુતભારને ઋણ ઉપર લઈ જાઓ તો ઋણ અને ધન બંને સરખા પ્રમાણમાં તટસ્થ થાય. તો ત્યાં વિદ્યુતભાર કેટલો થાય તો એટલો જ વિદ્યુતભાર ત્યાં ઘટી જશે. એનો મતલબ Q2 ઉપર પણ મૂલ્ય કેટલું આવશે? 0.8 Q અથવા F dash is equal to 0.64 Q square divided by R square અથવા F dash is equal to 0.64 F. મતલબ કે નવું બળ એ કેટલું છે? 64% થશે. 64% થશે. અથવા ઘટે છે એવું લખવું હોય તો શું લખશો? નવું બળ
36% ઘટશે. આવા શબ્દને લઈને જાજુ કન્ફ્યુઝનમાં નહીં રહેવાનું. આ 0.64 આવ્યો એનો મતલબ જૂના બળનું 64% છે. 64% છે તો ઘટ્યું હોય કેટલું? 100 - 64. અહીંયા કેટલું છે? 98%. 98% છે તો ઘટ્યું કેટલું? 2%. એટલે મેં લખ્યું છે 2% ઘટશે અથવા નવું બળ મૂળ બળનું 98% થશે. તો આવા કઈ શબ્દ હોય તો એ શબ્દ તમને ખબર હોવી જોઈએ. તો આ એક ફરીથી ક્વેશ્ચનનો એક પ્રકાર છે જેની અંદર તમને આપેલું હોય કે એક પદાર્થ પરથી વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર જાય છે અને જો એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જતો હોય તો સજાતીય હોય તો બંનેમાં જેમાંથી નીકળે એ બીજા પદાર્થમાં વિદ્યુતભારનો વધારો કરે અને જો વિજાતીય હશે તો જેમાંથી નીકળે એ બીજા પદાર્થમાં વિદ્યુતભારને તટસ્થ કરે.